રાજકોટમાં સિટી બસે સર્જેલા અકસ્માતમાં 4 લોકોના મોત થયા છે। આ ઘટનામાં કિરણબેન કક્કડ, દિનેશભાઈ ઉર્ફે લાલો, રાજુભાઈ અને સંગીતાબેન નેપાળીના મોત થયા છે। તેમજ મૃતકોના પરિવારને 15 લાખ અને ઈજાગ્રસ્તોને 2 લાખની સહાય ચૂકવવામાં આપવાની છે। તે જ સિટી બસ સંચાલક એજન્સીના મૂળ ભાજપ સુધી હોવાનું સામે આવ્યું છે। એજન્સી સંચાલક કોન્ટ્રાક્ટર વિજય ડાંગર ભાજપ સાથે સંકળાયેલો હોવાનું સામે આવ્યું છે। વિજય ડાંગર વોર્ડ નંબર 4 ભાજપના પૂર્વ મહામંત્રી રહી ચૂક્યા છે અને વર્ષોથી એક જ એજન્સીને કોન્ટ્રાક્ટ શા માટે અપાઈ રહ્યો છે તે પણ એક સવાલ છે। મૃતકોના મૃતદેહને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં પોસ્ટમોર્ટમ માટેની કાર્યવાહી કરવામાં આવી રહી છે। આ ઘટનાને લઈને હોસ્પિટલમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને મૃતદેહને પોસ્ટમોર્ટમ રૂમમાં ખસેડવામાં આવ્યા છે। તો બીજી તરફ રાજકીય નેતાઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા છે। રાજકોટ મહાનગરપાલિકાનું તંત્ર નિર્ભર છે, ભ્રષ્ટાચારથી ખદબદાયેલું છે। ભાજપના શાસકો અધિકારી એના હિસાબે અણઆવડતને કારણે એના હિસાબે આ બનાવ બન્યો છે। ખરેખર જે બનાવ બને છે એની સામે ગુના દાખલ થવો જોઈએ। જે ડ્રાઈવરે કર્યું છે આ કૃત્ય એને જેલ ભેગો કરવો જોઈએ એવી કોંગ્રેસ પક્ષની માગણી છે અને 50 લાખ રૂપિયા પીડિતોને મળે એવી અમારી માગણી છે। અગાઉ મ્યુનિસિપલ કમિશનરને લેખિત રજૂઆત કરવી છે। જે પણ ડ્રાઈવર તમે રાખવાના હોય છે કોન્ટ્રાક્ટ બેઝથી બંધ કરો, ભરતી કરો અને સારા જે અનુભવી ડ્રાઈવર છે એને રાખો। 4-5 દિવસ પહેલાનો બનાવ છે। પોલીસ આખી રાત ચેક કરવામાં ઊભી હતી। સવારે આપણે જોયું એક પણ ગુનો કોઈ પણ દાખલ થયો નથી। તો પોલીસ ખાલી એના ખીચા ભરવા માટે આ નાટક ડિંડક કરે છે। ખરેખર જે લોકોને અરેસ્ટ કરવા જોઈએ, ખરેખર તો તમે ગુનો દાખલ કરો। જો તમારી પાસે કોઈ દારૂડિયો મળી ગયો તો ગુનો દાખલ કરો। તમે ખાલી તોડ કરો, ધંધો કરો છો। પોલીસ અત્યારે આખી ખોટા રસ્તા લે છે। અત્યારે જે બીઆરટીએસના ડ્રાઈવરોની દાદાગીરી અવારનવાર ચાલુ જ રહે છે। 3 લોકોના ડેથ થયા છે અને એક ગંભીર છે। હોસ્પિટલમાં કમિશનર સાહેબ પણ હોસ્પિટલે પહોંચ્યા છે। આ બેદરકારી છે ડ્રાઈવરની હોઈ શકે અને એને ઉપર કડક પગલાં ભરવા જોઈએ અને ભવિષ્યમાં પણ વારંવાર સિટી બસનો થોડી સ્પીડ વધારે હોય છે અને ઘણી વખત પેલું થતું હોય તો એના માટે પણ કાયમી કંટ્રોલ આવે અને કોઈની જિંદગી સાથે ખેલવાડ ન થાય। કેમ કે બસનો ડ્રાઈવર છે, બસમાં બેઠેલા પેસેન્જર, રાહદારીઓ અને વાહન ચાલકો ઉપર પણ એની જવાબદારી હોય છે। શાંતિથી સારી રીતે ચલાવી કોઈ નુકસાન ન થાય એ જરૂર, એ પણ સેવા જ કરે છે તો સેવામાં પણ એને થોડુંક કેર કરવી જોઈએ। એક આરએમસીની ઇલેક્ટ્રિક સિટી બસ જે છે એના દ્વારા એક અકસ્માત સર્જવામાં આવ્યો હતો, જેમાં હજુ સુધી 4 માણસોની ડેથ થઈ ગઈ છે, જેમાં 2 મેલ અને 2 ફિમેલ છે અને આના સિવાય 3 ઇન્જર્ડ છે, જેમાં 1 ફિમેલ ઇન્જર્ડ છે અને 2 મેલ ઇન્જર્ડ છે। આ રીતે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં એક ગુનો નોંધી દેવામાં આવ્યો છે અને અત્યારે સ્થળ ઉપર એફએસએલની હાજરીમાં એક પંચનામું કરી દેવામાં આવ્યું છે અને જે બસ જે છે પોલીસ સ્ટેશનમાં લઈ જઈને આરટીઓની હાજરીમાં એમનું મેકેનિકલ પરીક્ષણ ચાલુ છે અને ડ્રાઈવર જે છે અત્યારે સિવિલ હોસ્પિટલમાં દાખલ છે। ડ્રાઈવર ઉપર પોલીસ જાપ્તો મૂકી દેવામાં આવ્યો છે અને ડ્રાઈવરનો બ્લડ સેમ્પલ લઈ લેવામાં આવ્યો છે।